ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણા મહેમાન મિત્તલબેન કે જેમની પહેલી વાનગી હતી એકદમ ચટપટી, ટેસ્ટી, સ્વાદિષ્ટ, અને હવે જે બીજી વાનગી લઈને આવ્યા છે એનું નામ છે ભરેલી ડુંગળીનું શાક. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને આ વાનગીની પણ રીત એમની પાસેથી જાણીએ. મિત્તલબેન, આ જે બીજી વાનગી છે એના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જણાવી દો. હા, આપણે છે ને ભરેલી ડુંગળીનું શાક બનાવવા જઈ રહ્યા છે. કાઠિયાવાડી સ્પેશિયલ છે. આપણે એમાં લઈશું ઝીણી ઝીણી ડુંગળી, મીડિયમ નાની સાઇઝની ડુંગળી લીધી છે મેં 8 થી 10. ગાંઠિયાનો ભૂકો લીધો છે, સિંગદાણાનો ભૂકો છે અને તલનો ભૂકો છે. એ ત્રણેયને મેં મિક્સ કરી દીધા છે. અધકચરું વાટી દેવાનું છે. પછી ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ લીધી છે, મીઠું અને ઘરના જે બેઝિક મસાલા આપણા હોય એ બધા આપણે એમાં વાપરશું. ઓકે, કરીએ શરૂઆત. યસ. સૌથી પહેલાં આપણે પેન ગરમ કરવા મૂકી દઈશું. પેન ગરમ થાય એટલે અંદર આપણે તેલ મૂકશું ને તેલનું પ્રમાણ થોડું વધારે રાખશું, કેમ કે આમાં આપણે ગાંઠિયા અને સિંગદાણાનો ભૂકો ને એ બધું યુઝ કરીએ છીએ ને તેના લીધે એબ્ઝોર્બ થઈ જશે તેલ. સૌથી પહેલાં આપણે તેલ એડ કરીશું. તેલ મેં અહીંયા એક મીડિયમ વાટકી જેટલું લઈ લીધું છે, કેમ કે આ તેલની અંદર જ આપણે ડુંગળીને ચડાવશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ડુંગળીની અંદર થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે ડુંગળીને જો છે મેં સાફ કરી લીધી છે ઓલરેડી, અને અહીંયા એની નીચેના ભાગ ઉપર આપણે એક સ્ક્વેર કટ કરી દીધો છે. કટ બહુ ઊંડો નથી કરવાનો, બહુ ઊંડો કરીએ તો ડુંગળી છૂટી પડી જાય ચડે ને ત્યારે. અને એની ઉપરની સાઈડ પણ બહુ કટ નથી કરવાનો, આવી રીતે થોડું જ કટ આપવાનું છે. હવે આપણે બધી જ ડુંગળીને આવી રીતે તેલમાં મૂકી દઈશું અને થવા દઈશું. કાઠિયાવાડી સ્પેશિયલ છે એટલે જેટલા પણ અત્યારે કાઠિયાવાડી લોકો જોઈ રહ્યા છે આપણો શો, એટલે એમને અચૂક પણ એમને રેગ્યુલર તો આ બનતું જ હોય. ગરમા ગરમ જો આની સાથે રોટલો મળી જાય, મજા આવી જાય. યસ. અને બધી સીઝનમાં આ શાક ભાવે. યસ, બિલકુલ. શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ બી સીઝન હોય આ શાક બધાને ભાવે જ. એટલે તમે જે પહેલી વાનગી બનાવી હતી સેવસર, એમાં વટાણા ને બધું આપણા ઘરે હંમેશા અવેલેબલ હોય, અને આમાં ડુંગળી, યસ, બેઝિક મસાલા ઘરના બધા જ અવેલેબલ હોય આપણી પાસે. હવે આપણી આ ડુંગળી થાય ને મીડિયમ ફ્લેમ પર આપણે આને કરીશું, લો ટુ મીડિયમ ફ્લેમ પર. ડુંગળી થાય ત્યાં સુધી આપણે જરા આપણા મસાલાને રેડી કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં તલનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો અને શેકેલા સિંગદાણાનો ભૂકો અહીંયા મેં લીધો છે, એને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરીશું. જેટલી ડુંગળી છે એ પ્રમાણે આપણે એક 8 થી 10 ડુંગળી છે તો મેં એક નાની વાટકી જેટલો ભૂકો એડ કર્યો છે. એની અંદર આપણે એડ કરીશું આદુ, લસણ ને મરચાંની પેસ્ટ. એ મેં 1 ચમચી જેટલી એડ કરી છે આમાં. હવે આપણે એમાં એડ કરીશું થોડીક ધાણા. આપણે ઓલરેડી ધોઈને સુધારી લીધા છે. હવે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મીઠું એવી વસ્તુ છે કોઈને વધારે ભાવતું હોય ને કોઈને ઓછું ભાવતું, એટલે એ તો સ્વાદ પ્રમાણે જ આપણે એડ કરવું પડે. ધાણા પાવડર એડ કરશું, ગરમ મસાલો એડ કરશું, લાલ મરચું એડ કરશું. લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચાંની તીખાશ આપણે ઓછી યુઝ કરશું. હળદર પાવડર એડ કરીશું. બધું જ આપણે અડધી ચમચી એડ કર્યું છે. હવે ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે 2-3 દાણા જેટલી, બસ આટલી જ ખાંડ એડ કરવાની છે, અને 2 ટીપા લીંબુના એડ કરીશું આપણે, જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. આપણો આ બધો જ મસાલો આપણે સરસ મિક્સ કરી દઈશું. એટલે કોઈ હોય કે જેને બહુ ગળપણ ના જોઈતું હોય અને અવોઇડ કરતા હોય તો એના માટે પણ આ બેસ્ટ વાનગી છે. આ બાજુ આપણી ડુંગળી રેડી કરી થઈ ગઈ છે. પલટાવી લેશું આપણે એને, એટલે બંને બાજુથી સરસ ચડી જાય.
હવે આપણી ડુંગળી અંદર સરસ થઈ ગઈ છે, એને આપણે પેનમાંથી બહાર કાઢી લેશું. ગેસને બંધ કરી દઈશું થોડી વાર માટે. બધી ડુંગળીને આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લેશું ફરી એકવાર. જો ડુંગળી ચડી જાય ને એટલે સરસ આવી ખુલ્લી પડી જશે, બરાબર. આપણી બધી ડુંગળી સરસ ચડી ગઈ છે, ગુલાબી કલરની થઈ ગઈ છે. આપણને જેવો કલર જોઈતો હતો એવો પણ આવી ગયો છે. બસ હવે આપણું તેલ એકદમ ગરમ જ છે, એમાં આપણે આપણા બધા મસાલા કરી દઈશું. સૌથી પહેલાં આપણે તેલમાં આદુ મરચાં લસણની પેસ્ટને એડ કરશું અને એને ચડવા દેશું. આદુ મરચાં લસણ સતળાઈ ગયા છે. હવે આપણે એમાં જે આપણે મસાલો રેડી કર્યો છે એને ટ્રાન્સફર કરશું. અહીંયા આપણે ગેસની ફ્લેમને થોડી સ્લો ટુ મીડિયમ પર રાખશું એટલે આપણો મસાલો બળી ના જાય. બધા મસાલાને સરસ મિક્સ કરી દેશું. મસાલાને આપણે થોડીક વાર માટે ચડવા દેશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને ચડાવશું. જો મસાલો સરસ આપણો કૂક થઈ ગયો છે. હવે આમાં થોડું પાણી એડ કરશું આપણે. અડધો કપ જેટલું. પાણી એડ કર્યું છે એટલે પાણીના પ્રમાણનો આપણે મસાલો થોડો અંદર એડ કરીશું. અડધી ચમચી જેટલું મરચું, થોડું ધાણા જીરું અને થોડું મીઠું. આપણી ગ્રેવી રેડી છે. હવે આપણે આમાં આપણી બધી ડુંગળીને ટ્રાન્સફર કરી દઈશું. મિત્તલબેન, ડુંગળીને તો આપણે પ્રોપર ચડાવીએ, પણ જો ગ્રેવીની અંદર મજા ના હોય ને તો આખા વાનગીની મજા બગડી જાય. ગ્રેવી કાચી ના રહેવી જોઈએ. મેઇન વસ્તુ છે કે અંદર જો આપણે સિંગદાણાનો ભૂકો નાખ્યો છે, સિંગદાણા વસ્તુ એ કાચો જો ટેસ્ટ સિંગદાણાનો આવે તો એ ભાવે નહીં. એટલે પ્રોપર ગ્રેવીને આપણે ચડાવવી પડે. આપણે યલો ગ્રેવીમાં આજે આ શાક રેડી કર્યું છે. રેડ ગ્રેવીમાં પણ આ જ શાક બને. ટમેટાની પ્યુરી એડ કરીએ એટલે આ ગ્રેવી રેડ કલરની બને આપણી. બધા પોતાના ટેસ્ટ પ્રમાણે શાક બનાવતા હોય છે. બસ હવે આપણે આને થોડીક વાર માટે બધા મસાલાને અંદર ચડવા દઈશું અને પછી આપણું શાક રેડી થઈ જશે. એટલે ડુંગળીની અંદર પણ એકદમ મસાલા. હા, આ રેસીપી પણ થોડીક ઇન્સ્ટન્ટ ટાઈપની જ છે કે ભાઈ ઘરમાં કંઈ અવેલેબલ ના હોય તો બટેકા ડુંગળી તો રેડી હોય જ, અને આવી રીતે બનાવીએ એટલે ઝટપટ આપણું શાક રેડી થઈ જાય. તો હવે મિત્તલબેન, પહેલી જે વાનગી હતી ને વડોદરાની ફેમસ લઈને આવ્યા, હવે જે વાનગી છે પાછી કાઠિયાવાડી સ્પેશિયલ લઈને આવ્યા છે. તો હવે કાઠિયાવાડી વાનગી પણ તમારા ઘરમાં બનતી હોય છે? એકચ્યુઅલી અમે પોતે જ કાઠિયાવાડી છીએ. કાઠિયાવાડી એટલે કે પોરબંદર સાઈડના અમે લોકો છીએ, એટલે સૌરાષ્ટ્રના કહેવાઈએ. અને સૌરાષ્ટ્રની તો બધી જ વાનગી અમારા ઘરે એવરીડે બનતી હોય છે. અચ્છા, તો એમાં કોઈ આમ કંઈક અલગ ફૂડ ટ્રાય કર્યું હોય, તમારા ઘરમાં બધાને ભાવ્યું હોય? અમારા ઘરમાં છે ને અમુક બેઝિક શાક બને છે, જેમ કે ચિપ્સનું શાક, બટેકાની ચિપ્સનું શાક. એટલે ચિપ્સના શેપમાં એને કટ કરીને અમે ડ્રાય શાક બનાવીએ. એની સાથે અલગ જ પ્રકારના પરોઠા બનાવીએ. જે પરોઠા મે બી કોઈ એના જાડા પરોઠા હોય, જેમ જાડી ભાખરી હોય ને એવા જાડા પરોઠા હોય જે તેલમાં શેકીને બને છે. એવા કાઠિયાવાડ સાઈડ છે ને કેવું છે કે બહુ યુનિક ફૂડ્સ બનતા હોય છે. ધીમે ધીમે આપણે એક્સપ્લોર કરશું એને. એટલે અવનવી વાનગી બનાવવાનો પહેલેથી જ મિત્તલબેનને શોખ છે. એમાં મેરેજ પહેલાં નહોતું આવડતું, ફ્રેન્કલી સ્પીકિંગ. ધીમે ધીમે મેરેજ થયા પછી મારા સાસુએ બહુ પ્રેમથી બધું મને શીખવાડ્યું અને પછી શીખવું ગમ્યું.
અને શીખ્યા કરું છું ને હવે પોતે કંઈક ઇનોવેશન કરવાનું ગમે છે ને બનાવું છું. એટલે એક તમારી ખૂબી એ કહી શકાય કે એક સામગ્રી જો હોય પણ એને અલગ અલગ વેરિએશન આપવાના હોય ને હા, તો તો આપી એમાં શકીએ. યસ. વાતો કરતા ગયા ને આપણું શાક પણ અહીંયા જો રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. તૈયાર છે આપણું ભરેલી ડુંગળીનું શાક. હવે આપણે ડુંગળીના શાકને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. તો તૈયાર છે આપણું ભરેલી ડુંગળીનું શાક. વાહ મિત્તલબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજે સાંજે જો કોઈ પ્લાન ન બનાવ્યો હોય ને તો આજે ભરેલી ડુંગળીનું શાક બનાવજો. સાથે જો ગરમા ગરમ રોટલો હોય, ઘી ગોળ હોય તો ખરેખર મજા પડી જાય. તો બસ તમારી સાંજને પણ એટલી જ મસ્ત ભરી બનાવજો અને અચૂકપણે આ ટ્રાય કરજો ને પછી અમને પણ જણાવજો કે કેવું બન્યું હતું ભરેલી ડુંગળીનું શાક. તો દર્શક મિત્રો, તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ તમારા ટેલેન્ટને દુનિયાભરમાં પહોંચાડી શકો છો. તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના નવા મહેમાન. હવે એના માટે તમારે એટલું જ કરવાનું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, આપણે મળીએ છીએ નેક્સ્ટ એપિસોડ વાનગીની સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ભરેલી ડુંગળીનું શાક બનાવવાની સામગ્રી: ડુંગળી, આદુ, મરચાં, લસણ, તલનો ભૂકો, શીંગોડાનો ભૂકો, સેવનો ભૂકો, હળદર, ધાણા પાવડર, મરચું, મીઠું.